भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતાની અંતર્ગત આજે આપણે 14મા અધ્યાયનું પારાયણ કરવા જઈ રહ્યા છીએ. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી 13 અધ્યાય પૂર્ણ કરી આજે 14મા અધ્યાયનો મંગળ પ્રારંભ કરી રહ્યા છીએ. આ અધ્યાયમાં કુલ 27 શ્લોક છે અને આ અધ્યાયનું નામ ગુણત્રય વિભાગ યોગ છે. આમાં ફક્ત એક શ્લોક પ્રશ્ન રૂપે અર્જુને પૂછ્યો છે. બાકીના 26 શ્લોક ભગવાનના શ્રીમુખે બોલાયા છે. આ અધ્યાયમાં મનુષ્ય સ્વભાવના 3 ગુણ સત્વ, રજસ અને તમસની વિશદ છણાવટ ભગવાને કરી છે. ગયા 13મા અધ્યાયથી આપણે મહારથી કર્ણની કથા કરી રહ્યા છીએ. કર્ણ સૂર્યદેવનો પુત્ર હતો. પુરાણમાં કે ઇતિહાસમાં સૂર્યવંશી રાજાઓ ક્ષત્રિય કહેવાયા છે. પણ કર્ણના દુર્ભાગ્યે સાક્ષાત સૂર્યનો પુત્ર હોવા છતાં તેના કપાળે સૂત પુત્રની છાપ લાગી ગઈ હતી. કારણ ગયા અધ્યાયમાં આપણે જોયું તેમ અધિરથ નામના સૂતે તેને પુત્ર તરીકે ઉછેર્યો હતો. એટલે બાળ વયથી જ અધિરથ અને તેની પત્ની રાધાના પુત્ર તરીકે ઓળખાયો અને એ રીતે જ મોટો થયો. એટલે સૂત પુત્રની ઓળખ તેના ભાગ્યે લખાઈ ગઈ. પગલે પગલે અવહેલના ઉપહાસ સહન કરતો રહ્યો. હસ્તિનાપુર આવ્યા પછી 8 વર્ષ કૃપાચાર્યની યુદ્ધશાળામાં પ્રશિક્ષણ મેળવતો રહ્યો. એક પછી એક વિદ્યામાં પારંગત થતો ગયો. પણ હૃદયમાં જે પહેલા દિવસે ગુરુ દ્રોણાચાર્યની યુદ્ધશાળામાં કઠોર વચનો સાંભળ્યા હતા, જે અવહેલના ગુરુ દ્રોણે કરી હતી, તે હજુ શૂળની માફક હૃદયમાં ભોંકાતી રહેતી હતી. ક્ષત્રિય ક્ષત્રિય ક્ષત્રિય. શા માટે ક્ષત્રિય બાળકો મારાથી ઊંચા અને હું સૂત પુત્ર હોવાથી, સૂત કુળનો હોવાથી હલકો? અને આ 8 વર્ષમાં કેટલાય પરાક્રમ કરી બતાવ્યા. કેટલી વિદ્યાઓ શીખ્યો, છતાં ગુરુ દ્રોણ તો નહીં, પણ ગુરુ કૃપાચાર્ય પણ એક પણ પ્રશંસાનો શબ્દ કહ્યો નહોતો. ક્યારે પણ પીઠ પ્રસરાવીને તેની પ્રશંસા કરી નહોતી. જાણે ગુરુને મને તેનું અસ્તિત્વ જ નહોતું. પણ ગમે તેટલો વિવશ થાય, મન ઉદ્વેગથી ઘેરાઈ જાય, તો પણ યુદ્ધ વિદ્યા શીખે જ છૂટતો હતો. અને તે પણ હસ્તિનાપુરમાં જ. કારણ કે આ બધા ક્ષત્રિયો વચ્ચે પોતાનું સ્થાન બનાવવું હતું. અને ખાસ તો અર્જુન પ્રત્યે ગુરુ દ્રોણાચાર્યનો જે પક્ષપાત હતો, તેને કારણે જાણે કે અજાણે અર્જુન પ્રત્યે એક કટુતાનો ભાવ અંદર ને અંદર ઘૂંટાયા કરતો હતો. અને એ ભાવ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે સચ્ચાઈ જાણી ત્યારે પણ લેશ માત્ર ઓછો થયો નહોતો. 8 વર્ષના ગાળામાં ફક્ત એક જ વખત રાધા માતાને મળવા ચંપાનગરી ગયો હતો, અને એ પણ ફક્ત 2 જ દિવસ માટે. હવે 8 વર્ષ પછી શિક્ષા પૂરી કરી ચંપાનગરી ગયો. નાના ભાઈ શોણ, ગામના મિત્રો બધાને મળ્યો. માતાએ તો હર્ષના આંસુથી નવડાવી નાખ્યો. કર્ણ ગયો ત્યારે 12 વર્ષનો બાળક હતો, અને હવે 20 વર્ષનો યુવાનીના ઉંમરે પગ મૂકતો યુવાન બનીને આવ્યો હતો. પોતાની પર્ણકુટીમાં પ્રવેશ કરતા ઉપર માથું ભટકાય નહીં એટલે નીચો નમીને અંદર દાખલ થવું પડ્યું. એટલો ઊંચો થઈ ગયો હતો.
માતાએ વહાલથી દુખડા લઈ અંદર આવકાર્યો. કર્ણ માતા રાધાના ચરણોમાં ઝૂકી પડ્યો. માતાની ચરણ રજ લઈ માથે ચડાવી. અત્યાર સુધી માતા એક પણ શબ્દ બોલી શકી નહોતી. હૈયું ગદગદ થઈ ગયું હતું. માતાને લાગ્યું પોતાનો પુત્ર કેટલો કાંતિમય, કેટલો દેદીપ્યમાન થઈ ગયો છે. કઈ માતાનું હૈયું પોતાના પુત્રને લાંબા અંતરાય પછી જોતા ન હરખાય? અને આ તો સૂર્ય જેવો તેજસ્વી પુત્ર. માતાએ સુખ દુઃખની વાતો પૂછી, પણ શોણ તો શાંત બેસી જ નહોતો શકતો. તેને થતું હતું ક્યારે માતા પોતાની વાત પૂરી કરે અને હું ભાઈ સાથે વાતો કરું. અંતે માતાની આજ્ઞા લઈ બંને ભાઈઓ ગામને પાદર જવા નીકળ્યા, જ્યાં વર્ષો પહેલા બધા મિત્રો મળતા હતા, જાત જાતની રમત રમતા હતા. આવા બધા મિત્રોની વચ્ચે કર્ણ બાળપણની વાતો યાદ કરતો સમય વિતાવા લાગ્યો. પણ સમયનો અશ્વ પૂરપાટ વેગે દોડતો જ રહે છે. તે કોઈના બાંધાવાથી થોડો બંધાઈ રહે છે. આમને આમ કર્ણને 1 માસ જેટલો સમય વીતી ગયો. પિતાનો સંદેશો હસ્તિનાપુરથી આવ્યો કે કર્ણ હવે તુરંત અહીં આવી જા. અહીં ગુરુ દ્રોણના શિષ્યોની પરીક્ષા થવાની છે કે કોણ કઈ વિદ્યામાં કેટલો પારંગત થયો છે. માટે તું આવી જા તો તને પણ આ જોવાનો લાહવો મળશે. આ વખતે શોણને પણ સાથે લેતો આવજે. અને કર્ણ રાધા માતાની અનુમતિ લઈ નાના ભાઈ શોણને સાથે લઈ હસ્તિનાપુર જવા વિદાય લે છે. કર્ણને પોતાને જાણ નહોતી કે ભાવિ તેની સાથે કેવા ખેલ ખેલી રહ્યું છે. કર્ણને એ પણ જાણ નહોતી કે હવેનું પ્રસ્થાન તેને કૌરવો અને પાંડવો વચ્ચેના રાજકીય આટાપાટામાં પોતાને એક મોહરું બનાવી દેવાની છે. કર્ણને તો કૌરવ કે પાંડવ કુમારોનો કોઈ દેખીતો પરિચય નહોતો, પણ વાતાવરણને જોતો, હવામાં ઉડતી વાતો પકડતો એટલું સમજી શક્યો હતો કે આ ભાઈઓ વચ્ચે વેરની વિષવેલ ઉછળી રહી છે. જો કોઈ શાણા વિદુર જેવા નીતિમાન કે પિતામહ જેવા વડીલ આ ગ્રંથિને ઉગતી ન ડામી દે તો આ વિષવેલ સમગ્ર કુરુકુળને વૈરાગ્યમાં હોમી દેશે. પણ પોતે તો એક સૂત પુત્ર હતો, આમાં શું કરી શકે? એક પણ રાજકુમાર કર્ણ સામે પ્રેમભરી દ્રષ્ટિ નાખવા પર તૈયાર નહોતો. ફક્ત એક દુર્યોધન હતો, જે ક્યારેક જો મળી જતો તો પોતાની માંજરી આંખો વડે કાનના કુંડળ તરફ જોતો વળતું સ્મિત આપતો. આ કારણે કર્ણને પણ દુર્યોધન પ્રતિ માન રહેતું. અર્જુન, ભીમ વગેરેની નજરમાં તિરસ્કાર સિવાય તેને કંઈ ન દેખાતું. આથી કર્ણને પણ અભાવ ઉત્પન્ન થઈ ગયો હતો. તેમાં પણ અર્જુન પ્રત્યે ગુરુ દ્રોણનો પક્ષપાત તેને બહુ જ ખૂંચતો. તેને થતું કે ગુરુ દ્રોણ એમ સમજે છે કે અર્જુન જેવા પરાક્રમ બીજા કોઈથી થઈ શકે જ નહીં. બસ આ વાતે તેને અંતરમાં વૈરાગ્ય ઘોડાતો ગયો અને જાણે અજાણે કર્ણ કૌરવોના પક્ષ તરફ ઢળતો ગયો. અને આમ પરીક્ષાનો દિવસ આવી પહોંચ્યો. આ પરીક્ષામાં કર્ણનું કોઈ સ્થાન નહોતું, કારણ કે આ પરીક્ષા ફક્ત ક્ષત્રિય કુમારો માટે હતી. પણ કર્ણને આકર્ષણ હતું. તેને જોવું હતું કે એવી કઈ વિદ્યા છે જે અર્જુન પાસે છે અને પોતા પાસે નથી. નિત્ય નિયમ પ્રમાણે વહેલી સવારે ગંગા કિનારે પહોંચી 2 કલાક કમરભર પાણીમાં ઉભો રહ્યો. પૂરમાં સૂર્યનારાયણ ઉદય પામતા જોઈ તેનું મન પ્રફુલ્લિત થઈ ઉઠ્યું. કર્ણને પોતાને ખબર નહોતી કે શા કારણે પોતાને સૂર્યનું અદમ્ય આકર્ષણ છે. ઉગતા સૂર્યને જોઈને તેના અંગમાં જાણે ચેતનાનો ફુવારો ફૂટી નીકળતો. નિત્યક્રમ પતાવી વસ્ત્રો બદલી શોણને સાથે લઈ યુદ્ધશાળામાં પહોંચી ગયો. યુદ્ધશાળાના વિશાળ પટાંગણમાં અનેક જાતની યુદ્ધ વિદ્યાની આજે પરીક્ષા થવાની હતી. સામસામે યોદ્ધાઓ ટકરાવા લાગ્યા. કોઈ ચિત્ત થઈ જવા લાગ્યા તો કોઈ અડીખમ રહ્યા. બરાબરનો રંગ જામ્યો હતો. ત્યારે મેદાનમાં ગદા યુદ્ધમાં ભીમ અને દુર્યોધન ઉતર્યા. બેમાંથી એકેય મચક આપે તેમ નહોતા, પણ ભીમનું પલ્લું થોડું ભારી હતું. બંને મારવા પર ઉતરી આવ્યા હતા. ગુરુ દ્રોણે આ ગદા યુદ્ધ બંધ કરાવ્યું અને ભીમને ટકોર કરી, વત્સ, એક વાત યાદ રાખજો કે તમે અહીં ખરેખરનું યુદ્ધ કરવા નથી ઉતર્યા. તમારી સામેના પક્ષને ગંભીર ઈજા ન થાય તેની સંભાળ રાખીને તમારું કૌશલ્ય બતાવવાનું છે. ખરેખર આ યુદ્ધ વખતે તમારે શત્રુને પરાજિત કરવાનો છે, જ્યારે અહીં તમારે તમારું યુદ્ધ કૌશલ્ય બતાવવાનું છે. આટલું કહી ગુરુ દ્રોણે અર્જુનને પરીક્ષામાં ઉતાર્યો. અર્જુને યુદ્ધના દરેક પ્રકારના દાવ ખેલી બતાવ્યા. યુદ્ધનો કોઈ પ્રકાર એવો નહોતો કે જે અર્જુન ન જાણતો હોય.
બે ઘોડાઓ પર એક એક પગ મૂકી અદભુત પરાક્રમ કરી બતાવ્યું. લોકોએ તાળીઓના ગડગડાટથી અર્જુનને વધાવી લીધો. અર્જુન ગુરુ દ્રોણનો તો માનીતો શિષ્ય હતો જ, પણ આજે સમગ્ર હસ્તિનાપુરની પ્રજાનો એકમાત્ર માનીતો વીર યોદ્ધો બનીને ઉભરી રહ્યો હતો. આ બધી વિદ્યાઓ જોઈને કર્ણનું લોહી ઉકળી ઉઠતું હતું. જે જે પરાક્રમો અર્જુને કરી બતાવ્યા તે બધા જ પોતે કરી શકતો હતો, પણ લાચાર અને વિવશ થઈ એક બાજુ ઉભો રહી જોયા કરતો હતો. તેના હાથની મુઠ્ઠીઓ સખત રીતે ભીડાઈને લોહીના ટસિયા ફૂટી નીકળ્યા હતા, પણ શોણ તેને સાંત્વના આપી રહ્યો હતો. ભાઈ, તું જોતો ખરો, આ બધા કુમારો કેવા અટપટા દાવ ખેલી રહ્યા છે, પણ તું જરા પણ વિચલિત ન થતો. મને ખાતરી છે કે મારો ભાઈ આ બધા કરતા સવાયો યોદ્ધો છે. પણ ભાઈ, આજે તું ઉતાવળો ન થતો. આજનો દિવસ આપણા માટે શુભ દિવસ નથી. જો નભમાં તારા ગુરુ સૂર્યદેવ પણ આજે વાદળાઓ પાછળ છુપાઈ ગયા છે. કર્ણે સૂર્યને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા, કારણ કે બેમાંથી એક પણ ગુરુ દ્રોણાચાર્ય કે કૃપાચાર્ય ક્યારે પણ કર્ણની પીઠ પ્રસરાવીને પ્રશંસાનો એક પણ શબ્દ નહોતો કહ્યો. ફક્ત સૂર્યદેવ હતા જે સોળે કળાએ પ્રકાશે ત્યારે કર્ણના અંતકરણમાં ઉજાસ ફેલાઈ જતો. પછી કર્ણ જે નિર્ણય લે તે સૂર્યદેવની સાક્ષીએ લેતો, અને પોતે લીધેલા નિર્ણયમાંથી કર્ણ ક્યારેય પણ પાછો નહોતો પડ્યો. ત્યાં મેદાનમાં અર્જુન હવે બાળામણીના રૂપમાં અવનવા દાવ ખેલતો હતો. પ્રેક્ષકો મોઢામાં આંગળા નાખી જતા હતા તેવા દાવ અર્જુન બતાવતો હતો. અંતમાં તેણે શબ્દવેધી બાણનો પ્રયોગ કર્યો. આંખે પાટા બાંધ્યા અને 5-10 ગોળ ગોળ ચક્રી ફરી ગયો. પછી દૂર એક કૂતરાએ અવાજ કર્યો અને અર્જુને શબ્દવેધી બાણ છોડી કૂતરાનું મોઢું પોતાના બાણોથી ભરી દીધું. કૂતરો ભસતો બંધ થઈ ગયો. આખી સભા અર્જુન પર ઓવારી ગઈ. ગુરુ દ્રોણે નજીક આવી અર્જુનની પીઠ પ્રસરાવી ધન્યવાદ આપ્યા અને સભા મંડપ તાળીઓથી ગુંજી ઉઠ્યો. ત્યાં તો આકાશમાં સૂર્યદેવ પોતાના પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યા. કર્ણે આ જોયું અને થનગની ઉઠ્યો. એ ભૂલી ગયો કે આ ક્ષત્રિય કુમારોની સભા છે, તેમાં તેના જેવા સૂત પુત્રને પોતાના પરાક્રમ બતાવવાનો જરા પણ અવકાશ નહોતો. પણ આ તો કર્ણ હતો, મહારથી કર્ણ. ગુરુ દ્રોણ વિજયમાળા અર્જુનને પહેરાવા જતા હતા ત્યાં તો સડસડાટ મંચના પગથિયા ચડીને જોશથી બોલી ઉઠ્યો, થોભી જાઓ ગુરુદેવ. આખી સભા સ્તબ્ધ બનીને જોઈ રહી. આ કોણ છે જે ગુરુ દ્રોણ જેવા અતિ પૂજનીય વ્યક્તિને કહી રહી છે કે થોભી જાઓ? શા માટે? અને કર્ણ મંચની વચ્ચોવચ્ચ ઉભો રહ્યો અને સભાજનો પ્રતિ જોઈને બોલ્યો, હસ્તિનાપુરના મહારાજ, પૂજ્ય વડીલો, ગુરુજનો અને સભાજનો, અહીં જે જે પરાક્રમ અર્જુને કરી બતાવ્યા તે બધા હું કરી શકું તેમ છું. આ બ્રહ્માંડમાં એક અર્જુન નથી કે જે એકલો જ અસ્ત્ર શસ્ત્રની વિદ્યા જાણે છે. બીજો પણ કોઈ છે જે આ બધી વિદ્યા જાણે છે. કોઈ પણ વિદ્યા પર કોઈ એકનો જ અધિકાર નથી. બધા શાંત થઈ ગયા, કોઈ કંઈ ન બોલ્યું. પણ સભામાં ગણગણાટ થઈ ગયો. કોઈને લાગ્યું કે બીજાને પણ પોતાની વીરતા બતાવવાની તક આપવી જોઈએ, તો કોઈને લાગ્યું કે ગુરુ દ્રોણનો શબ્દ ન ઉથલાવી શકાય. એટલામાં કૃપાચાર્ય ઉભા થયા. હાથના ઈશારાથી સર્વને શાંત પાડ્યા અને બોલ્યા, યુવાન, તારી વાતોમાંથી એવું લાગે છે કે તારામાં ઘણો આત્મવિશ્વાસ છે. હજુ તે એક પણ દાવ બતાવ્યો નથી, છતાં દ્રોણાચાર્ય જેવાને તું થોભી જવાનું કહેતો મંચ ઉપર આવી ચડ્યો. પણ સૌ પ્રથમ તું તારું કુળ વગેરે સભાજનોને જણાવ, કારણ અહીં બધા ક્ષત્રિય કુળના કુમારો પોતપોતાની વીરતા બતાવવા એકઠા મળ્યા છે. તું પણ તારું કુળ બતાવ કે તું કયા ક્ષત્રિય કુળમાંથી આવેલો છે. કર્ણ શું બોલે? બે ઘડી તો તેની જીભ સિવાઈ ગઈ, પણ તરત જ ગર્વથી મસ્તક ઊંચું કરીને કહ્યું કે હું રાધેય છું. મારું નામ કર્ણ છે અને હું ચંપા નગરીના અધિરથનો પુત્ર છું. તરત જ ગુરુ દ્રોણ ઉભા થયા. ક્યાં છે અધિરથ? અધિરથ ધીમે ધીમે મંચ ઉપર આવ્યા અને ગુરુ દ્રોણ બોલ્યા, અધિરથ, તે તારા પુત્રને વિવેક નથી શીખ્યો? ક્ષત્રિયોની ભરી સભામાં એક સૂત પુત્ર હોવા છતાં ક્ષત્રિયને પડકારવા ઉભો થયો છે, અને સભા આખી સૂત પુત્ર કરવા લાગી. કર્ણને ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થયું. આ સૂત પુત્રની છાપે પોતે ગમે તેટલો પરાક્રમી હોવા છતાં ક્યાંયનો રહેવા નહોતો દીધો. દ્વિધામાં ઉભો રહ્યો, શું કરું, શું ન કરું? આકાશમાં સૂર્યદેવ પ્રકાશી રહ્યા હતા. તેણે ઉપર જોયું.
જાણે પોતાના ગુરુદેવ પાસે સહાય માંગતો હોય તેમ એકી ટસે સૂર્ય સામું જોઈ રહ્યો. એટલામાં દુર્યોધન ઉભો થયો. પોતાનું ઉપવસ્ત્ર ઠીક કરતો આગળ વધ્યો. મંચની વચ્ચે આવીને બોલ્યો, મહારાજ, પિતામહ, ગુરુજનો, વડીલો અને સભાજનો, એ ક્યાંનો ન્યાય છે કે વીરતા ઉપર ક્ષત્રિયનો જ અધિકાર છે? શું યુદ્ધ વિદ્યા ક્ષત્રિય સિવાય બીજા અન્યને ન વળી શકે? ફક્ત ક્ષત્રિય ન હોવાને કારણે શું કુરુસભામાં કોઈને અન્યાય કરી શકાય? હું કુરુકુળનો યુવરાજ દુર્યોધન અત્યારે આ પળે જ આ કર્ણને અંગ દેશનો રાજા જાહેર કરું છું. હસ્તિનાપુરના પડોશનું રાજ્ય જે અંગ દેશ તરીકે ઓળખાય છે તે હું કર્ણને આપું છું. તાળી પાડી એક અનુચરને બોલાવી આજ્ઞા આપી અને તરતા તરત મંચ ઉપર સિંહાસન લાવવામાં આવ્યું. બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા અને અંગ દેશના રાજા તરીકે કર્ણનો રાજાભિષેક કરવામાં આવ્યો. બધા પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા અને દુર્યોધન મોટેથી બોલ્યો, બોલો અંગરાજ કર્ણની જય! અને સભાજનો પડઘો પાડી ઉઠ્યા, અંગરાજ કર્ણનો જય! જે થોડીવાર પહેલા સૂત પુત્ર હતો તે કર્ણ અંગ દેશનો રાજા બની ગયો. મંડપમાં જય જયકાર થઈ ગયો. હવે કોઈ તેને ના પાડી શકે તેમ નહોતું. અને કર્ણે અર્જુને કર્યા તે બધા જ દાવ એક પછી એક કરી બતાવ્યા. અર્જુને 2 ઘોડા ઉપર સવારી કરી બતાવી હતી. કર્ણે 3 ઘોડાને એક સાથે દોડાવી વશમાં કરી બતાવ્યા. અને ધનુર્વિદ્યામાં અર્જુને કરી બતાવેલા બધા જ દાવ કરી બતાવ્યા. પણ શબ્દવેધી બાણ વખતે બધી તૈયારી હોવા છતાં પ્રારબ્ધે તેને ભૂલાવ્યો અને કૂતરું ભસે તે પહેલા એક ચકલું ચીચી કરી ઉઠ્યું. તેમાં બાણ કૂતરાને બદલે ચકલાની ચાંચમાં ઘૂસી ગયું. કૂતરું પછી બોલ્યું. કર્ણને 2 ઘડી ચક્કર આવવા લાગ્યા. પૃથ્વી ગોળ ગોળ ફરવા લાગી. આવું કેમ બન્યું? પણ આખો મંડપ ઉપહાસથી ગરજી ઉઠ્યો. બધા થોડીવાર પહેલા અંગરાજનો જય જયકાર બોલાવતા હતા તે હવે ઉપહાસ કરવા લાગ્યા. ભીમ ગરજી ઉઠ્યો, જા જા, ઘોડાને ખરેરો કર સૂતપુત્ર, મોટો ધનુષધારી થવા નીકળ્યો છે. ઘોડાની લાદની વાત ગઈ નથી અને પોતાને મોટો ધનુષધારી ગણાવવા નીકળ્યો છે સૂતપુત્ર. સભામાં સૂતપુત્ર સૂતપુત્રના નારા ગાજી ઉઠ્યા. કર્ણ ધ્રુજી ઉઠ્યો, આ શું થઈ ગયું? પોતે પાકી તૈયારી કરી હતી તો ક્યાં ભૂલ થઈ ગઈ? ભરી સભામાં આટલી બધી નાલસી, હવે જીવીને શું કામ છે? બસ મારા ભાગ્યમાં ચંપા નગરીમાં રહી સૂત કર્મ કરવાનું જ લખ્યું લાગે છે. ગુરુ દ્રોણ ધીમે ધીમે આગળ આવ્યા અને વિજયમાળા અર્જુનના ગળામાં પહેરાવા આગળ વધ્યા. ત્યાં ભીષ્મ પિતામહનો સ્વર સભામાં ગરજી ઉઠ્યો. મહારાજ ધૃતરાષ્ટ્ર, ગુરુજનો તથા પધારેલા સૌ નગરજનો, આજની સભાનો નિર્ણય સાચો નથી. આ ભરી સભામાં માત્ર 4 જ જણ છે જે શબ્દવેધી બાણની વિદ્યા જાણે છે. એક હું, બીજા ગુરુ દ્રોણાચાર્ય, ત્રીજો અર્જુન અને ચોથો આ અંગરાજ કર્ણ. આજની પરીક્ષામાં કર્ણનો પરાજય નથી થયો, પણ કંઈક ભૂલના પ્રતાપે ચકલું બોલી ઉઠ્યું અને કર્ણે તે ધોની પકડીને પોતાનું બાણ ચલાવ્યું. જે પહેલો અવાજ તેના કાને પડ્યો તે શબ્દ તેને પકડીને બાણ ચલાવ્યું. તરત જ કોઈ શિકારીને મોકલીને આજુબાજુના વૃક્ષો ઉપર તપાસ કરાવો. કોઈ ચકલું ત્યાં છે જેની ચાંચમાં બાણ ભરાયેલું છે? તરત જ 2 જણા દોડ્યા અને થોડી વારમાં એક ચકલાનું બચ્ચું પકડી લાવ્યા જેની ચાંચમાં કર્ણનું બાણ અટવાયેલું હતું. શિકારીએ તીર ખેંચી કાઢ્યું અને ચીચી કરતું ચકલું ઉડી ગયું. શિકારીએ તીર અનુચરને આપ્યું અને અનુચરે પિતામહના હાથમાં આપ્યું. પિતામહ ફરી બોલ્યા, આ બાણ કર્ણના ધનુષમાંથી છૂટેલું છે, જેથી ફલિત થાય છે કે કર્ણે ચકલીના બચ્ચાનું ચીંચી સાંભળ્યું અને એ દિશામાં પોતાનું બાણ ચલાવ્યું. એટલે આજની પરીક્ષામાં બંને પરીક્ષાર્થીઓ સરખા ઉતર્યા છે, પણ અર્જુન ક્ષત્રિય છે જ્યારે કર્ણ એક સૂત પુત્ર છે. હજુ આગળ વાક્ય પિતામહ પૂરું કરે તે પેલા સ્ત્રીઓના મંડપમાં કોલાહલ ગાજી ઉઠ્યો. કોઈ જોશથી બોલ્યું, માતા કુંતા બેભાન બની ગયા છે. પાંડવો તરત સ્ત્રીઓના મંડપ તરફ દોડ્યા. વિજયમાળા ગુરુ દ્રોણના હાથમાં જ રહી ગઈ અને દુર્યોધને ઉભા થઈ આજની સભા સમાપ્ત થયાની જાહેરાત કરી. બોલ્યો, સૌ નગરજનો, આજની પરીક્ષા અહીં પૂર્ણ કરવામાં આવે છે. પોતપોતાના સ્થાનેથી વિદાય લઈ પ્રસ્થાન કરો. સભા વિખરાઈ ગઈ. કર્ણ હજુ પોતાના સ્થાને સુન્મુન ઉભો હતો. દુર્યોધને તેને ખભે હાથ મૂકી ઢંઢોળ્યો. કર્ણ, આ શું? તારા જેવો વીર આવો સંક્ષુબ્ધ બની જાય એ શોભા નથી આપતી. કઈ તારો પરાજય નથી થયો અને વિજયમાળા અર્જુનના ગળામાં પણ નથી પડી. તું સ્વસ્થ બની જા.
કર્ણે દુર્યોધન સામું જોયું, પણ નજરમાં શૂન્યતા હતી. યુવરાજ, કર્ણ બોલ્યો, તમારી ઘણી લાગણી મારા પ્રત્યે છે તે હું જાણું છું, પણ મને લાગે છે કે મારું સ્થાન હસ્તિનાપુરમાં નથી. મને રજા આપો, હું ચંપાનગરી જઈ ત્યાં રહેવા માંગુ છું. કર્ણની આંખમાં જળજળી આવી ગયા, પણ દુર્યોધન તેને સમજાવીને મનાવી લે છે, કારણ કે દુર્યોધન કર્ણને ખોવા નહોતો માંગતો. તેના મનમાં ભવિષ્યનું આયોજન હતું કે આ કર્ણ જ પાંડવો સામેના યુદ્ધમાં ઉપયોગી થશે. સમય વીતતો ચાલ્યો. યુવરાજો મોટા થતા ગયા. કર્ણ પણ યુવાન થયો અને વૃષાલી નામની એક સુંદર અને સુશીલ સૂત કન્યા સાથે લગ્ન થયા. 2 પુત્રોનો પિતા બન્યો. કૌરવો અને પાંડવો વચ્ચે જાણે જન્મ જન્માંતરના વેર હોય તેમ સમન થવાનું નામ જ નહોતા લેતા. પાંડવોને મહારાજ ધૃતરાષ્ટ્રે નવી જગ્યાએ જઈ વસવાની સગવડ કરી આપી અને ગાઢ વન એવું ખાંડવ વનનો પ્રદેશ આપ્યો. પણ પાંડવોએ શ્રીકૃષ્ણની સહાયથી એક સુંદર પ્રદેશનું નિર્માણ કર્યું અને ત્યાં પોતાની નવી રાજધાની ઇન્દ્રપ્રસ્થ નામે સ્થાપી. આ નગરીની સ્થાપના શાસ્ત્રમત અનુસાર મય નામના દાનવે કરી હતી. આ નગરીની રચના મય દાનવે એવી તો માયાવી કરી હતી કે જલ ત્યાં સ્થળ દેખાય અને સ્થળ ત્યાં જલનો વાસ થાય. દેવો પણ નગરીની શોભા જોઈ આશ્ચર્યચકિત થઈ જતા હતા. આવ્યા ઇન્દ્રપ્રસ્થ નગરીમાં પાંડવોએ રાષ્ટ્રીય યજ્ઞ આરંભ્યો. ખાસ આમંત્રણથી ભીષ્મ પિતામહ, મહારાજ ધૃતરાષ્ટ્ર તથા બધા કુરુકુમારોને આમંત્રણ આપ્યું. દુર્યોધન જવા માટે જરા પણ રાજી નહોતો. આ બહાને પાંડવો પોતાની શક્તિ અને સંપત્તિનું પ્રદર્શન કરાવી ગુરુઓને નીચા દેખાડવાનો પ્રયાસ કરશે એમ દુર્યોધન લાગતું હતું. પિતામહની આજ્ઞા થઈ એટલે બધાએ જવું પડ્યું. ત્યાં પહોંચ્યા. સૌનો સારી રીતે સત્કાર કરવામાં આવ્યો. બીજે દિવસે બધા કૌરવ કુમારો કર્ણને સાથે લઈ પાંડવોનો મહેલ જોવા નીકળ્યા. એક મંત્રી સાથે ચાલી બધું બતાવે છે. દુર્યોધન મહેલની રચના જોઈને ઈર્ષાથી બળી ઉઠે છે. પાંડવોના રાજ્યમાં જ્યાં જો ત્યાં સમૃદ્ધિની છોડો ઉઠતી જોઈ અને મહેલ જોઈને તો આંખો ચાર થઈ જાય છે. આટલી સમૃદ્ધિ પાંડવો પાસે આવી ક્યાંથી? ચાલતા ચાલતા એક જગાએ સરસ મજાની ફૂલોની ભાત પાડેલ એક સુંદર જાજમ જોઈ. આટલી સુંદર ભાત જોઈ અને મનોમન જાજમ બનાવનારની પ્રશંસા કરવા લાગ્યો. કર્ણનો હાથ પકડી બતાવવા જાય છે ત્યાં તો ધ્રુબાંગ કરતો અને પાણીના હોજમાં પડે છે. ખરેખર સાચા ફૂલોની ભાત નીચે પાણીનો હોજ હતો. કોઈને પણ ભૂલાવામાં નાખી દે તેવી આ રચના હતી. એમાં દુર્યોધન પાણીમાં પડ્યો. ઉપર જ ઝરૂખામાં દ્રૌપદી તેની સખીઓ સાથે ઉભી હતી. તેણે આ દ્રશ્ય જોયું અને ખડખડાટ હસતા હસતા વ્યંગમાં બોલી, આંધળાના તો આંધળા જ હોય ને. ખરેખર તો દ્રૌપદીનો આ વ્યંગ મર્યાદાનો લોપ હતો. કુરુકુળના વડીલ એવા મહારાજ ધૃતરાષ્ટ્રના કુદરતી અંધત્વનો આમાં ખરાબ રીતે ઉલ્લેખ કર્યો હતો. સાંભળીને દુર્યોધનને અંગે અંગે ઝાળ લાગી ગઈ. આવું અપમાન સહન કરવું એ દુર્યોધનના સ્વભાવમાં નહોતું. ભયંકર ગુસ્સો ચડ્યો અને એ જ પડે પલળેલા કપડે પોતાનો રથ મંગાવી હસ્તિનાપુર જવાનું નક્કી કરી લીધું અને કર્ણને કહી દીધું, મિત્ર, હવે એક ક્ષણ પણ હું અહીં રોકાઈ શકીશ નહીં. હવે જે થવાનું હોય તે થાય, પણ એ અભિમાની સ્ત્રીને હું બતાવી દઈશ કે આંધળાના પણ દેખતા હોઈ શકે છે. કર્ણ, તારે રોકાવું હોય તો તું રોકાઈ શકે છે, પણ હું હવે આ ધરતી પર રહી શકું તેમ નથી. એટલામાં પિતામહ સામા મળ્યા અને દુર્યોધનને પૂછ્યું, દુર્યોધન, તું અહીં છો? હું તારી રાહ જોઉં છું. ચાલ મારી સાથે, મારે તને કામ સોંપવું છે. અને પિતામહે દુર્યોધનને કામ સોંપ્યું. યજ્ઞમાં જે પશુઓ બલિ માટે આવેલા હતા તેની ગણતરી કરવાનું કહ્યું. આ બધા પશુઓને તારે સંભાળ રાખી સમયે સમયે જ્યારે જરૂર પડે ત્યારે યજ્ઞ વેદી પાસે પહોંચાડવાના છે. આના પર ધ્યાન આપી તારે આ કાર્ય કરવાનું છે. દુર્યોધનને પિતામહ પર એટલો ક્રોધ ચડ્યો જેની કોઈ સીમા નહીં. પોતે કૌરવનો યુવરાજ અને તેનું કામ પશુઓને ગણવાનું, પણ વિવશ હતો કે પિતામહ સામે બોલી શકે તેમ નહોતો. એટલે મનમાં સમસમીને બેસી રહ્યો અને જેવા પિતામહ દૂર ગયા કે તેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને કર્ણ પ્રતિ બોલ્યો, મિત્ર, આ વૃદ્ધની મતિ બહેર મારી ગઈ છે, પણ હું મારા ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન અંગરાજ કર્ણની સામે પ્રતિજ્ઞા કરું છું, આજના અપમાનનો બદલો હું એવો લઈશ કે અભિમાની દ્રૌપદી અને તેના 5 પતિઓ કાંપી ઉઠશે. ગુસ્સાથી દુર્યોધનનું શરીર કાંપતું હતું. કર્ણે તેને શાંત પાડ્યો. યુવરાજ,
અત્યારે મૌન રહીને સમય સાચવી લેવામાં ડાપણ છે. સમય આવે બધું જોઈ લેવાશે. પણ દુર્યોધનને શાંતિ ક્યાંથી વળે? દ્રૌપદીએ કરેલા ભયંકર અપમાનનો ઘાવ તાજો જ હતો ત્યાં પિતામહે એક હલકું કામ પોતાને સોંપ્યું. તેની માંજરી આંખો ક્રોધથી તમતમતી હતી. એકાએક કર્ણને ખભે હાથ મૂકીને બોલ્યો, મિત્ર, તું મને વચન આપ કે તું મારો સાથ ક્યારે નહીં છોડે. કર્ણ, તારા બળના સાથથી હું આ મિથ્યાભિમાનથી પીડાતી સ્ત્રી અને પેલા અભિમાની ભીમને એક દિવસ ધૂળ ચાટતો કરી દઈશ. મને વચન આપ કે તું ક્યારેય મારો સાથ નહીં છોડે. આમ કરી દુર્યોધને પોતાનો હાથ લંબાવ્યો. કર્ણે તેના હાથમાં પોતાનો હાથ મૂકતા કહ્યું, યુવરાજ દુર્યોધન, જેને તમે એક સામાન્ય સૂત પુત્રમાંથી અંગદેશનો રાજવી બનાવ્યો, મને ભરી સભામાં બધાએ હળધૂત કર્યો, ત્યારે તમે મારો હાથ પકડી આ સ્થાને પહોંચાડો. એવો હું માતા રાધાનો પુત્ર કર્ણ આજે વચન આપું છું કે જ્યારે જરૂરત પડશે ત્યારે મારા પ્રાણ પણ આપી દઈશ, પણ ક્યારેય પણ મિત્ર દ્રોહ નહીં કરું. તમારે માટે બળબળતી ચિતા પર કૂદવું પડશે તો પણ પાછી પાણી નહીં કરું. જે ધ્યેય તમારું છે એ ધ્યેય મારું છે. અર્જુનને પોતાના બાણાવડી હોવાનું ગુમાન છે તે મારે ઉતારવું છે. આજથી હું તમારો જ છું એમ માનશો. તમે જે નિર્ણય લેશો તેમાં ખરું ખોટું વિચાર્યા વગર સદાય તમારો સાથ આપીશ. આ રાધેય માતા રાધાના સોગંદ પર તમને આ વચન આપે છે. ગયા 13મા અધ્યાયથી આપણે કર્ણની કથા આરંભેલી છે. હજુ પણ આગળના અધ્યાય સુધી આગળ ચાલશે. કર્ણની કથા એટલી અદ્ભુત છે કે જેને મૂલવી ન શકાય. જેમ જેમ કર્ણ વિશે વાંચતા જઈએ તેમ તેમ કર્ણના ચરિત્ર તરફ માન અને ભાવ જાગતો જાય. પોતે ન આચરેલા ગુના માટે જીવનભર અપમાન અને અવહેલના સહેતો ગયો. મનમાં અને મનમાં મૂંઝાતો રહ્યો. ભરી સભામાં તેનું અપમાન કરવામાં આવ્યું. દ્રૌપદી સ્વયંવર વખતે બધાને, ખાસ તો કૌરવોને એમ હતું કે આ મત્સ્યવેદ કર્ણ જ કરી શકશે. કર્ણ ઉભો થયો અને મંત્રીશ્રીએ તેનો પરિચય આપ્યો. તેમાં સૂત અધિરથ અને માતા રાધાના પુત્ર એવા બળવાન બાણાવડી તરીકે ઉલ્લેખ કરતાની સાથે જ દ્રૌપદી બોલી ઉઠી, જો એ મત્સ્યવેદ કરી શકશે તો પણ હું એ સૂત પુત્રને કદી નહીં વરું. નત મસ્તકે કર્ણને પાછું પોતાના આસને બેસી જવું પડ્યું. આ કટુ વચન જીવનભર તેના હૃદયમાં ખટકતા રહ્યા. આવા તો અનેક પ્રસંગો કર્ણના જીવનમાં બન્યા છે. આવા કડવા પ્રસંગોને દુર્યોધન બહેલાવ્યા કરતો અને કર્ણનો વૈરાગની પ્રજ્વલિત રહ્યા કરતો. આજે હવે ઘણો સમય વીતી ગયો છે એટલે કર્ણની કથા અહીં અધૂરી છોડી ગુણત્રય વિભાગ યોગ નામના 14મા અધ્યાય પ્રતિ આપણે ગતિ કરીશું. શ્રી ગણેશાય નમઃ. અસ્ય શ્રીમદ્ ભગવદ્ ગીતા માલા મંત્રસ્ય ભગવાન વેદવ્યાસ ઋષિઃ અનુષ્ટુપ છંદઃ શ્રી કૃષ્ણ પરમાત્મા દેવતા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. વાસનાત વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રયં સર્વભૂતનિવાસોऽસि શ્રી વાસુદેવ નમોસ્તુતે. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પ્રથાસુતં. ઓમ શ્રી
परमात्मने नमः। अथ श्रीमद्भगवद्गीता चतुर्दशोऽध्यायः। गुणत्रय विभाग योगः। श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिं मितो गतः। તે પછી શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા છે કે હે અર્જુન, સર્વ જ્ઞાનોમાં પણ ઉત્તમ એવું પરમ જ્ઞાન હું તને ફરીને પણ તારા શ્રેય માટે કહીશ, જેને જાણીને તેનું અધ્યયન કરીને સર્વ મુનિજનો આ સંસારથી, આ દેહબંધનથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામ્યા છે. ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતઃ સર્ગેऽપી નોપજાયન્તે પ્રલયેનાવ્યથન્તિ ચ. હે અર્જુન, આ જ્ઞાનનો આશ્રય કરીને, તેનું અનુષ્ઠાન કરીને અત્યંત અભેદ ભાવ વડે મારા સ્વરૂપને પામેલા તે મુનિજનો સૃષ્ટિના આદિમાં ઉત્પન્ન થતા નથી અને પ્રલયકાળમાં વ્યથા પામતા નથી, કેમ કે તેની નજરમાં મુજ વાસુદેવ સિવાય બીજું કશું રહેતું નથી. મમ યોનિર્મહદ્ બ્રહ્મ તસ્મિન ગર્ભં દધામ્યહં સંભવઃ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત. હે કુંતી પુત્ર, મારી મહત બ્રહ્મરૂપી પ્રકૃતિ એટલે ત્રિગુણમયી મારી માયા એ સર્વભૂત પ્રાણીઓના જન્મનું સ્થાન છે, એટલે કે ગર્ભાધાનનું સ્થાન છે, અને હું તેમાં ચૈતન્ય રૂપી બીજને સ્થાપન કરું છું. તે બીજમાંથી જળ ચેતનના સંયોગથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. સર્વયોનિષુ કૌન્તેય મૂર્તયઃ સંભવન્તિ યઃ તાસાં બ્રહ્મહદ્યોનિર અહં બીજપ્રદઃ પિતા. હે કૌંતે, આમ જુદા જુદા પ્રકારની યોનિઓમાં જે મૂર્તિઓ એટલે શરીરો ઉત્પન્ન થાય છે તે સર્વ મારી ત્રિગુણમયી માયાને કારણે થાય છે. તે ગર્ભ ધારણ કરનારી માતા કહેવાય છે અને હું બીજને સ્થાપન કરનાર પિતા છું. સત્વં રજસ્તમ ઇતિ ગુણઃ પ્રકૃતિ સંભવઃ નિબંધન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એવા પ્રકૃતિથી ઉપજેલા આ ત્રણ ગુણો આ અવિનાશી જીવાત્માને દેહમાં બાંધીને મોહ પમાડે છે. અર્થાત મારી આ મોહમયી માયાને લીધે જ સર્વ જીવો બંધાય છે. તત્ર સત્વં નિર્મલત્વાत् પ્રકાશકં મનામયં સુખ સંગેન બંધાતિ જ્ઞાન સંગેન ચાનગ. હે નિષ્પાપ અર્જુન, તે ત્રણેય ગુણોમાં સત્વગુણ પોતાની નિર્મળતાને લીધે જીવાત્માને સુખની આસક્તિથી અને વિશેષ જ્ઞાનની આસક્તિથી બંધનમાં નાખે છે. રજો રાગાત્મકં વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ
તન્નિબંધનાતિકં તેય કર્મ સંગેન દેહિનમ. હે પાર્થ, આ રજોગુણ રાગરૂપી કામના અને તૃષ્ણાથી ઉત્પન્ન થયેલો જાણ. આ રજસ તત્વ જ જીવાત્માને તેના કર્મોના ફળની આસક્તિમાં મોહ પમાડીને બાંધી રાખે છે. તમસ્ત્વજ્ઞાનજં વિદ્ધિ મોહનમ સર્વદેહિનાં પ્રમાદાલસ્ય નિદ્રાભિ તનિબંધનાતિ ભારત. વળી અર્જુન, સર્વ જીવાત્માને મોહપાસમાં બાંધનાર તમોગુણને તું આ જ્ઞાનથી ઉત્પન્ન થયેલો જાણ. ત્યાં જીવાત્માને પ્રમાદ, આળસ અને નિદ્રા વડે બંધનમાં બાંધી રાખે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ત્રણેય ગુણોના સ્વભાવ સમજાવે છે. સત્વગુણ જીવાત્માને સુખની અને જ્ઞાનની આસક્તિમાં બાંધે છે, જ્યારે રજોગુણ કામનાઓ અને કર્મોની આસક્તિમાં બાંધે છે, જ્યારે તમોગુણ પ્રમાદ, આળસ, લોભ, લાલસા વગેરેમાં જોડે છે. માણસ જ્યારે તમોગુણથી પ્રેરાય ત્યારે તેના લોભને કંઈ થોભ હોતો નથી. આ લઈ લઉં કે તે લઈ લઉં, જે કાંઈ દેખે તે પોતાનું કરી લેવા મથે. મનુષ્ય પોતાના ઉપયોગમાં લઈ શકે તે કરતા અનેક ગણું પ્રાપ્ત કરવાની લાલસા સેવે. મહાભારતમાં એક સરસ સુભાષિત કહ્યું છે, ગો શતાદપી ગોક્ષિરમ ધાન્યમ પ્રશસ્ત શતાદપી પ્રાસાદાદપી ખટ્વાર્ધમ શેષઃ પર વિભૂતય. આપણી પાસે સેંકડો ગાયો ગૌશાળામાં બાંધી હોય, પણ તેમાંથી દૂધ એક જ ગાયનું પી શકાય છે. બધી ગાયનું દૂધ પીવા જઈએ તો દૂધ પણ શરીરમાં ગયા પછી વિષનું કામ કરે, માણસનું મૃત્યુ પણ લાવી શકે. તે જ પ્રમાણે આપણા ખેતરમાં હજારો ટન અનાજ પાકતું હોય તો આપણે તો મુઠ્ઠી ધાન જ ખાઈ શકીએ. વિશાળ મહેલ હોય જેમાં હજારો રૂમો હોય, હજારો છત્ર પલંગ હોય, પણ સૂવા માટે તો એક જ પલંગ વાપરી શકાય. કોઈ એમ વિચારે કે હું દર અડધા કલાકે પલંગ બદલું અને નિદ્રા કરું તો આખી રાત જાગવામાં જ વીતી જાય. કહ્યું છે ને કે ગાદલા બિછાવવામાં રાત વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું અને સવાર થઈ ગઈ. ગાદલા બિછાવવામાં, પલંગ બદલાવવામાં રાત વહી જાય અને સવાર થઈ જાય. એવું જ અહીંયા કહ્યું છે કે આખી રાત જાગવામાં વીતી જાય. એટલે જ શાસ્ત્રો કહે છે કે તારા ભાગ્યનું છે તે જ તું ભોગવી શકીશ, બાકી બધું બીજા માટે છોડી જવાનું છે. પણ જ્યારે માણસને લોભના અજગરે ગળ્યો હોય ત્યારે આ બધું વિચારી જ ન શકે. રૂસ દેશનો એક કિસ્સો છે. એક બહુ મોટા જમીનદારે જાહેર કર્યું કે કાલે સૂર્યોદય સમયે ગામના પાદરે જે લોકો આવશે તેને હું મફત જમીન દાનમાં આપીશ. સવાર થતાં તો લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા. તે વખતે જમીનદારે પોતાની શરત કઈ સંભળાવી. તેને કહ્યું કે આ ઊંચા ટેકરાઓ પછી ચારે તરફ જે જમીન દેખાય છે તે બધી મારી છે. આમાંથી જે માણસ દોડીને જેટલું અંતર કાપીને સૂર્યાસ્ત પહેલા પાછો આવી જશે ત્યારે તેણે જેટલી જમીનનું ચક્કર કાપ્યું હશે તે બધી હું તેને આપી દઈશ. પણ જો સૂર્યાસ્ત થતા સુધી પાછો નહીં વળે તો તેને કંઈ મળશે નહીં. ઘણા બધા વિચારતા ઉભા રહ્યા, પણ એક ખેડૂત માંડ્યો દોડવા. બપોર થતા સુધીમાં તો દોડતો દોડતો ઘણો આગળ વધી ગયો. તેણે વિચાર કર્યો, હજી તો બપોર જ થયા છે, થોડો હજુ આગળ જઈ ને પછી મોટું કુંડાળું ફરી અને જમીનદાર પાસે પહોંચી જઈશ. ન કશું ખાવા કે પાણી પીવા પણ રોકાયો. બસ આંખો મીચી દોડવા જ માંડ્યું. તેણે વિચાર્યું, જેટલું વધારે અંતર કાપીશ તેટલી વધારે જમીનનો માલિક થઈ શકીશ. સવારથી દોડવા માંડ્યું હતું. સૂર્ય પણ હવે પશ્ચિમ તરફ ઢળવા લાગ્યો હતો. શ્વાસ ખૂબ ભરાઈ ગયો હતો. પાણીની પણ ઘણી તૃષા લાગી હતી. પણ તેના મનમાં હતું, આજ જેટલી વધારે શક્તિ વાપરી લઈશ તેટલો ભવિષ્યમાં વધારે સંપત્તિવાન થઈશ. તે પાછો વળ્યો.
પણ સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જઈ રહ્યા હતા. તેની ગતિ સાથે સૂર્યને કોઈ સંબંધ નહોતો. તે પાછો પહોંચે કે અધવચ્ચે રહી જાય, સૂર્યદેવ તો પોતાના નિયત સમયે મેર બેસવાના જ હોય. હવે આ માણસે જોયું કે સૂર્ય અસ્ત થવાની તૈયારી છે. તે હતું તેટલું બળ વાપરી વધુ વેગથી, વધુ ઝડપથી દોડવા લાગ્યો. હવે શ્વાસ પણ ધમણની માફક ચાલતો હતો. હવે ટેકરી પણ નજીક હતી. સ્પષ્ટ દેખાય તેટલા અંતરે જમીનદાર તથા ગામ લોકો ઉભા હતા. પણ હવે તેના પગ, તેનું શરીર તેના કહ્યામાં ન હોય તેમ વર્તવા લાગ્યા. પણ ગમે તેમ હવે લક્ષ્ય હાથ વેંતમાં હતું અને અંતે ભરેલા શ્વાસ સાથે એક પણ શબ્દ બોલી શકવાને અસમર્થ તેવા લોભી માણસે છેલ્લું કદમ મૂકીને આખું ચક્કર પૂરું કર્યું. ઘણી મોટી જમીન તેણે સંપાદન કરી હતી. તે આવીને જમીનદારના પગમાં પડી ગયો. જમીનદારે ઉભો કરવા કોશિશ કરી ત્યારે ખબર પડી કે તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. થોડાથી સંતોષ ન પામતા જાજાની લાલસામાં જમીન તો ન મળી, પણ પોતાના પ્રાણથી પણ હાથ ધોવા પડ્યા. જમીનદારે ત્યાં જ એક ખાડો ખોદી તેને દફન કર્યો. સેંકડો એકર જમીન પ્રાપ્ત કરનારને અંતે 6 ફૂટ લાંબો અને 4 ફૂટ પહોળો જમીનનો ટુકડો જ ભાગ્ય થયો. એટલે જ શાસ્ત્રો કહે છે કે અતિ સર્વથા વર્જેત. અતિ મેળવવાની લાલસામાં એવું થાય કે થોડું પણ હાથમાં ન રહે. છેલ્લા મોગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર બહુ સારા શાયર હતા. ભારતને આઝાદ કરવામાં તેનો પૂરો સાથ હતો. તે વખતના નાના સાહેબ પેશવા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વગેરે બધા જ સ્વતંત્રતાના સેનાનીઓને તેનો પૂરો સાથ હતો. પણ સંપૂર્ણ સત્તા ત્યારે અંગ્રેજો પાસે આવી ગઈ હતી. અંગ્રેજોએ બાદશાહને કેદ કરીને બર્માના માંડલે શહેરની જેલમાં મોકલી આપ્યા. શહેનશાહ બહાદુર શાહ ઝફર છેલ્લા સમયમાં વતનને યાદ કરીને વતનની ધૂળને જોવા તરસતા હતા, પણ બ્રિટિશરોએ તેમને ન છોડ્યા. આ બહાદુર શાહે એક શેર લખ્યો છે. આમ તો આખી ગઝલ છે, પણ તેમાં એક શેર આ પ્રમાણે છે: કિતના બદનસીબ હૈ ऐ ज़फ़र, कितना बदनसीब है ऐ ज़फ़र, दफन के लिए 2 गज जमीन भी न मिली कूचा यार में. જે જમીન, જે મુલ્ક મને પ્રાણથી પણ પ્યારો હતો, તે જમીનમાં દફન થવા માટે 2 ગજ જેટલી જમીન પણ મારા નસીબમાં પામવાનું નહોતું લખ્યું. તેમના મરણ પછી અંગ્રેજોએ તેમને ત્યાં જ દફનાવી દીધા. એટલે લોભ, લાલચ, લાલસા આ બધા તમોગુણના લક્ષણો છે. આ ત્રણેય ગુણોની સંપૂર્ણ વ્યાખ્યા ભગવાન શ્રી કૃષ્ણએ અહીં સમજાવી છે. सत्वं सुखे संजयति रजः कर्मणि भारत, ज्ञानमावृत्य तु तमः प्रमादे संजयत्युत. હે ભારત, સત્વગુણ જીવાત્માને સુખમાં જોડે છે, ત્યારે રજોગુણ કર્મમાં, કાર્ય કરવામાં જોડે છે, જ્યારે તમોગુણ તો સર્વ જ્ઞાનને પાછળ ઠેલીને જીવાત્માને પ્રમાદમાં, આળસમાં જોડે છે. રજસ્તમશ્ચાભિભૂય સત્વં ભવતિ ભારત, રજઃ સત્વં તમશ્ચૈવ તમઃ સત્વં રજಸ್ತથા. હે મહાબાહો, જ્યારે રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ વધે છે, ત્યારે જીવાત્મા સત્વગુણ વાળો થાય છે. એ જ રીતે સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે છે, અને એ જ પ્રમાણે તમોગુણ અને સત્વગુણને દબાવીને રજોગુણ વૃદ્ધિ પામે છે. આ પરાપૂર્વથી ચાલ્યો આવતો પ્રકૃતિનો નિયમ છે. સર્વદ્વારેષુ દેહેસ્મિन् प्रकाश उपजायते, ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्त्वमितीत्युत. એટલા માટે હે અર્જુન, જ્યારે દેહમાં તથા અંતઃકરણમાં
અને સર્વે ઇન્દ્રિયોમાં ચેતનતા પ્રગટે અને જ્ઞાનનો પ્રકાશ ઉદય પામે, ત્યારે એમ જાણવું કે સત્વગુણ વૃદ્ધિ પામ્યો છે. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામસમઃ પ્રહા રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ. હે ભરતશ્રેષ્ઠ, રજોગુણના વધવાથી લોભ વૃત્તિની વૃદ્ધિ થાય. સાંસારિક ચેષ્ટાઓ વડે સર્વ કર્મોનો પ્રારંભ નિજી શ્વાસ વૃત્તિથી થાય. મનની ચંચળતા વધે, અશાંતિ વર્તાય, વિષય ભોગોની લાલસા વધે. એ બધાને રજોગુણના લક્ષણ જાણવા. અપ્રકાશો અપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુ નંદન. હે કુરુનંદન, તમોગુણ વધવાથી જીવાત્માના અંતકરણમાં તેમજ ઇન્દ્રિયોમાં અપ્રકાશ એટલે કે અંધકાર ફેલાય છે. કરવા યોગ્ય કાર્યોમાં અપ્રવૃત્તિ એટલે પ્રમાદ થાય. વ્યર્થ કાર્યોમાં સમય વ્યતીત થાય. નિદ્રા આદિ અંતકરણને મોહમાં નાખનારી વૃત્તિઓ ઉત્પન્ન થાય. આ બધી તમોગુણની નિશાની છે. યદા સત્વી પ્રવર્તેતુ પ્રલયં યાતિ દેહભૃત તદોત્તમ વિદ્યામ લોકાન અમલાન પ્રતિપદ્યતે. હે વાલા, જ્યારે જીવાત્મા સત્વગુણની વૃદ્ધિમાં દેહ છોડે છે, ત્યારે તે ઉત્તમ કર્મો કરનારા અને મળરહિત એટલે દિવ્ય સ્વર્ગાદી લોકને પામે છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સત્વ, રજસ અને તમસ ત્રણેય ગુણોની પ્રકૃતિ સમજાવે છે. ભગવાન કહે છે કે તમોગુણનું ફળ તામસી કર્મ હોય છે અને અંતે તેથી અજ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્યારે અંતકરણમાં અજ્ઞાન ફેલાય ત્યારે સારા નરસાનો વિવેક પણ મનુષ્ય ગુમાવી બેસે. અજ્ઞાનથી માણસ ક્યારેક સમતુલા પણ ગુમાવી બેસે અને ખોટું આચરણ કરી બેસે. અજ્ઞાનથી વેર ઉત્પન્ન થાય, કોઈના તરફ દ્વેષ ભાવ થઈ જાય. બુદ્ધ સાહિત્યમાં ધમ્મપદનું ઘણું ઊંચું સ્થાન છે. તેમાં સ્વયં ભગવાન બુદ્ધની વાણી સંગ્રહાયેલી છે. તેમાં એક વાક્ય છે, નહીં વેરેન વેરાની સંમંતીદ કદાચન, નહીં વેરેન વેરાણી સંમંતીદ કુદાચનમ, અવેરેન ચ સંમંતી એસ ધમો સમંતતો. આ જગતમાં કદી વેરથી વેર સમતું નથી, પરંતુ વેર નહીં રાખવાથી વેર શાંત થાય છે. અને આ જ સનાતન ધર્મ છે. આ જ વાત આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જીવનમાં ઉતારી હતી અને આખું જીવન એ જ રીતે જીવી ગયા. આ જ સિદ્ધાંત ભગવાન ઈસુનો હતો. પોતાને મારનારને પણ ક્ષમા આપી દીધી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તેમને માફ કરી દેજે. તેઓને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. કેટલી મોટી સહન શક્તિ હશે. આ જ રીતે આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીને જ્યારે તેમના રસોઈયાએ રસોઈમાં ઝેર ભેળવીને ખવડાવી દીધું, સ્વામીજીને ખબર પડી ગઈ કે રસોઈયાએ શું કૃત્ય કર્યું છે. તરત જ રસોઈયાને બોલાવી થોડા પૈસા આપીને કહ્યું કે તું અહીંથી ક્યાંક દૂર ચાલ્યો જા. મને ઝેરની અસર થવા લાગી છે અને મારું મૃત્યુ થશે ત્યારે મારા ભક્તો તને જીવતો છોડશે નહીં. મારીને પૂરો કરી નાખશે. માટે તું નાસી છૂટ, અહીંથી ક્યાંક દૂર ચાલ્યો જા. તારું સદાય કલ્યાણ થાય. હવે આશીર્વાદ આપી તેને દૂર જવા દીધો. આને કહેવાય વેરીને પણ ક્ષમા આપવાની વૃત્તિ. સંસ્કૃતમાં એક ઉક્તિ છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ વીર પુરુષોનું આભૂષણ છે. અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગ થઈ ગયા. આ માર્ટિન લ્યુથર કિંગ અમેરિકામાં હપ્સીઓના ગાંધી તરીકે જાણીતા થઈ ગયા હતા. તેમણે અમેરિકામાં વસતા હપ્સીઓની આઝાદી માટે પોતાની પ્રજાને સ્વાતંત્ર્ય
અને સ્વમાન માટે સત્યાગ્રહ ચલાવ્યો. તે સમયે એટલે આજથી લગભગ 60 વર્ષો પહેલા હબશીઓ સાથે અમેરિકામાં ગુલામોથી પણ બદતર વ્યવહાર કરવામાં આવતો હતો. કાળાઓને સારી નોકરી ન મળે, કાળાઓને ઘોરાઓના વિસ્તારમાં ઘર કોઈ ના આપે, કાળાઓને સારી રેસ્ટોરન્ટમાં જવા ન મળે. આવી અમેરિકામાં ત્યારે હબશીઓની હાલત હતી. આ હાલતમાંથી હબશીઓને બહાર કાઢવાનો ઝંડો માર્ટિન લ્યુથર કિંગે ઉઠાવ્યો હતો. માર્ટિન લ્યુથર કિંગ પોતે પણ મૂળે હબશી માતા પિતાનું સંતાન હતો. આ બધા હબશીઓના વડવાઓને આફ્રિકામાંથી પકડી લાવી અમેરિકામાં ગુલામો તરીકે ખરીદવા કે વેચવામાં આવતા હતા. રીતસર ગુલામોની બજાર ભરાતી. જ્યારે અમેરિકામાં અબ્રાહમ લિંકન પ્રમુખ થયા ત્યારે તેમણે ગુલામીનો કાયદો દૂર કરી સર્વને સમાન અધિકાર આપ્યા. ત્યાર પછી હબશીઓ ધીમે ધીમે ઉપર આવવા લાગ્યા, ભણવા લાગ્યા અને પોતાના માનવ અધિકાર પ્રત્યે સજાગ થયા. આમાંના એક માર્ટિન લ્યુથર કિંગ હતા. હોશિયાર વકીલ હતા. અમેરિકાનો કાયદો સૌને સમાન હક આપતો હતો, પણ વાસ્તવિક રીતે જોઈએ તો ગોરાઓ કાળાઓને ક્યારેય પણ સમાન ગણતા નહોતા. આ સમાનતા લાવવાનો ઝંડો માર્ટિન લ્યુથર કિંગે ઉપાડ્યો હતો. તેનું આ સપનું હતું કે એક દિવસ અમેરિકામાં રહેતા સર્વ અમેરિકનો સમાન હશે, અને તે માટેનું તેનું બહુ જ પ્રખ્યાત થઈ ગયેલું વાક્ય છે, આઈ હેવ એ ડ્રીમ. અને તે સ્વપ્ન તાજેતરમાં પૂરું થયેલું આપણે જોયું કે અમેરિકાની આઝાદીના 400 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એક હબશી વંશનો પુરુષ બરાક હુસેન ઓબામા અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા. આ માટેનો યશ ખરેખર તો માર્ટિન લ્યુથર કિંગને ફાળે ગણો જાય છે. ખૂબ વિરોધ સહન કર્યો, પથ્થરોના ઘા સહન કર્યા, વિરોધીઓએ એટલા માર્યા કે એક વખત લોહી લોહાણ થઈ ગયા. હોસ્પિટલમાં જઈ સારવાર કરાવી પાછા પોતાની ઓફિસમાં જઈ એ જ કામે લાગી ગયા. તેમની સાથે કામ કરતા લોકોએ તેમને વિરોધીઓ ઉપર કામ ચલાવવાની સલાહ આપી, પણ માર્ટિને ના પાડી. હું તેમ કરવાના મતનો નથી. તેમ કરવાથી તો વૈરાગની વધારે પ્રજ્વળે. આપણે શાંત ચિત્તે આપણા કામમાં લાગી રહેવું. કોઈક દિવસે આપણા વિરોધીઓને પણ પ્રભુ સન્મતિ આપશે, તેમને સત્ય સમજાશે, અને ખરેખર થોડાક લોકો આ વ્યવહારથી અંજાયા અને આવીને માર્ટિન લ્યુથર પાસે માફી માંગવા લાગ્યા. માર્ટિન લ્યુથરે કિંગે શરમથી ઝૂકેલા મસ્તકવાળોને પોતાના હૃદય સાથે લગાવ્યા અને કહ્યું કે માફી શાની? આપણે સૌ એક જ રાષ્ટ્રના સંતાન છીએ. સમય બધું કરાવે છે. આવો આપણે સાથે મળીને સંપીને કાર્ય કરીએ. અબ્રાહમ લિંકનનો પણ આવો જ એક કિસ્સો છે. એક વખત તેના જે વિરોધીઓ હતા તે સતત તેની ટીકા કરતા રહેતા. તેને આભારના પત્રો લખી રહ્યા હતા. ત્યારે સલાહકારોએ કહ્યું કે સર, આ બધા તમારા વિરોધીઓ છે. વાતે વાતે તમારો વિરોધ કરે છે. ટીકા કરવાની કોઈ ક્ષણ જવા નથી દેતા, અને તમે તેને આભારના પત્રો લખો છો. તે કરતા જે મિત્રો છે તેને પત્ર લખો તો વધુ સારું. ત્યારે અબ્રાહમ લિંકને જવાબ આપ્યો કે એ જ તો હું કરી રહ્યો છું. વિરોધીઓને મિત્ર બનાવી રહ્યો છું. આ બંને મહાનુભાવોનું વલણ ધમપદનું વાક્ય યથાર્થ ઠેરવે છે. અવેરેંચ સામંતી એસ ધમો સનંતતો. એ જ સનાતન ધર્મ છે કે અવેરથી જ વેર શમી શકે. પથ્થર મારનારની સામે પથ્થર મારે, ગાળ આપનારની સામે ગાળ આપે, તેથી વેરનો અગ્નિ શાંત થાય નહીં. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એ જ સમજાવી રહ્યા છે કે સત્વ, રજસ અને તમ એ ત્રણેય ગુણો પ્રકૃતિ સાથે જોડાયેલા છે. ત્રણેયની સાથે કંઈ ને કંઈ કર્મ જોડાયેલું છે. પણ ત્રણેયથી નિવૃત્ત થઈ જાય અને સર્વ ભગવાનને સોંપી દે, ભગવાનના અર્થે કર્મ કરે, તેના સર્વ કર્મો શાંત થઈ જાય. બીજા અધ્યાયમાં ભગવાને અર્જુનને આ જ કહ્યું છે કે તું મને અર્પણ કરીને કર્મ કર, પછી તને કોઈ દોષ નહીં લાગે. કર્મના ફળ પણ તારે ભાગે નહીં આવે. જેમ કોઈ વાણોતર વેપારીને માટે કાર્ય કરે, નફો થાય તો શેઠને થવાનો છે, નુકસાન થાય તો પણ શેઠને થવાનું છે. તેને નફા નુકસાન સાથે કોઈ સંબંધ નથી. તે તો તેને સોંપાયેલું કર્મ કરવાનું છે. આવું જીવન જીવવાની પ્રેરણા આપતું અને નિષ્કામ કર્મ ભાવનાના પાઠ ભણાવતું આ શાસ્ત્ર શ્રીમદ ભગવદ ગીતા છે. રજસી પ્રલયં ગત્વા
कर्मसङ्गीषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते। ઉપર મેં કહી તે સત્વગુણ વૃદ્ધિવાળાની ગતિ કહી. હવે મારી પાસેથી રજોગુણ અને તમોગુણ વૃદ્ધિવાળાની ગતિ સાંભળ. રજોગુણની વૃદ્ધિ થઈ હોય તે કાળમાં જીવાત્મા દેહ છોડે તો કર્મોની આસક્તિવાળા મનુષ્યોમાં જન્મે. જ્યારે તમોગુણની વૃદ્ધિમાં દેહ છોડેલો જીવાત્મા કીટ આદિ નીચ યોનિમાં ફરીને જન્મ ધારણ કરે છે. કર્મણ સુકૃત્યાચ્છાહુઃ સાત્વિકં નિર્મલં ફલમ રજસસ્તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસઃ ફલમ. કારણ કે પુણ્ય કર્મનું ફળ સાત્વિક અને પાપ શૂન્ય હોય છે. આવા સાત્વિક ભાવનું સુખ, જ્ઞાન અને વૈરાગ્ય આદિ નિર્મળ ફળ શાસ્ત્રોએ કહ્યું છે. જ્યારે રજોગુણનું ફળ દુઃખ અને તાપ હોય છે અને તમોગુણી તામસ કર્મો કરે છે અને આવા તામસી કર્મનું ફળ અજ્ઞાન પેદા કરે છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહો તમસો ભવત જ્ઞાનમેવ ચ. એટલું તો ચોક્કસ જાણી લે નિષ્પાપ અર્જુન કે સત્વગુણથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તેથી મનુષ્ય સાત્વિક અને શ્રદ્ધાળુ થાય છે. પોતાને થયેલ જ્ઞાન પ્રાપ્તિથી તે સાચું ખોટું પારખી શકે છે. જ્યારે રજોગુણથી લોભ, લાલસા ઉત્પન્ન થાય છે. આ લોભ જીવાત્માના પતનનું કારણ બને છે. કારણ લોભને કારણે તે સત્ય અસત્ય વિચારી શકતો નથી અને લોભ વશ બનીને બીજાનું પણ આંચકી લેવામાં માને છે. અને છેલ્લે રહ્યો તમોગુણ, તે પ્રમાદ, મોહ ઉપજાવી જીવાત્માને અધોગતિ તરફ લઈ જાય છે. ઊર્ધ્વગચ્છન્તિ સત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસઃ જગન્ય ગુણવ્રતિસ્થા અધો ગચ્છન્તિ તામસઃ. સત્વગુણી મનુષ્ય પૂર્ણ કર્મો કરી સ્વર્ગાદી લોકને પામે છે અને રજોગુણમાં સ્થિત થયેલો જીવાત્મા મધ્યમાં રહે છે, અર્થાત મનુષ્ય લોકમાં રહી પૂર્વ કર્મો ભોગવે છે. જ્યારે તમોગુણ વાળો મનુષ્ય ઉપર જેમ કહ્યું તેમ અધોગતિને પામી કીટ, પશુ આદિ નીચ યોનિઓમાં જન્મ લે છે. નાન્યમ ગુણેભ્ય કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદ્ભાવં સોધિગચ્છતિ. હે કોંતે, દ્રષ્ટા એટલે કે અંદર રહેલો સાક્ષી પુરુષ આ 3 ગુણો સિવાય બીજા કશાને કર્તા તરીકે જોતો નથી અને ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ જે જુએ છે. એટલે જે થાય તે સાક્ષી ભાવે જોયા કરે. અને સત્વ, રજસ અને તમ તે 3 ગુણોથી પર મુજ સચ્ચિદાનંદને તત્વથી જે જાણે છે તે મનુષ્ય અવશ્ય મારા સ્વરૂપને પામે છે. ગુણાનેતાન અતિત્ય રિંદેહિ દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખેર વિમુક્તોમ્રતમશ્નુતે. અને અર્જુન, એ પણ જાણ કે જે મનુષ્ય આ સ્થૂળ દેહની ઉત્પત્તિના કારણરૂપ એ 3 ગુણોને ઓળંગીને જન્મ, મૃત્યુ અને જરાના સર્વ પ્રકારના દુઃખોને આ 3 પ્રકારની માયાને કારણે ઉપજેલા જાણી લે છે, તેવો મનુષ્ય સર્વ દુઃખોથી છૂટીને પરમાનંદને પામે છે.
अर्जुनवाच कैलैङ्गिस्त्रिणगुणान् एतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चेतान् त्रिन्गुणान् अतिवर्तते। આવા પ્રકારના ભગવાનના રહસ્યયુક્ત વચનો સાંભળીને અર્જુન બોલ્યો છે, હે પુરુષોત્તમ, એ ત્રણેય ગુણોથી મુક્ત થયેલો મનુષ્ય કયા કયા લક્ષણો વાળો હોય છે અને કયા પ્રકારના આચરણ કરવાવાળો હોય છે તે મને કૃપા કરીને સમજાવો, અને જીવાત્મા કયા પ્રકારના ઉપાય કરવાથી એ ત્રણ ગુણોથી મુક્ત થઈ શકે તે મને સમજાવો. श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति. આ પ્રમાણે અર્જુનના પ્રશ્ન પૂછવાથી શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા છે, હે પાંડવ, પ્રકાશ એટલે સત્વ, પ્રવૃત્તિ એટલે રજ અને મોહ એટલે તમ. આ ત્રણેય ગુણો જીવાત્મામાં હોય જ છે, પણ ગુણાતીત થયેલો એટલે જ્ઞાની મનુષ્ય એ ત્રણેયથી અલિપ્ત જ રહે છે, તેથી જ તેને ગુણાતીત કહ્યો છે. ઉદાસીનવત્તાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણાવર્તન્ત ઇત્યેવ યવતિષ્ઠતિ નેંગતે. એ પ્રમાણે જે જીવાત્મા સાક્ષી ભાવમાં સ્થિત છે તે પછી આ ત્રણેય ગુણોથી ચલાયમાન થતો નથી. તે શરીરની અંદર ઉદાસીન ભાવે કે અપક્ષપાતી રહીને તેથી નિષ્પ્રહ રહે છે. તે સમજે છે કે ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. તે સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં સ્થિર રહીને કોઈ પણ સ્થિતિમાં ચલાયમાન થતો નથી. સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાસ્મકાંચન તુલ્ય પ્રિય પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. હે પાર્થ, જે મનુષ્ય નિરંતર આત્મભાવમાં સ્થિત થઈને દુઃખ અને સુખને સમાન સમજે છે, સુખ પણ પ્રભુએ મોકલેલું છે અને દુઃખ પણ પ્રભુની કઠોર કૃપા છે એમ સમજી માટી, પથ્થર કે સોનામાં સમાન ભાવવાળો અને ધૈર્યવાન છે, જે પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિમાં સમ રહે છે અને પોતાની નિંદા કે સ્તુતિમાં પણ ચલિત થતો નથી, તેવો ભક્ત મને પ્રિય છે. ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલા થઈ ગયા. મૂળે તો ઉત્તર પ્રદેશમાં અયોધ્યા પાસેના છપૈયા ગામ તેમનું જન્મસ્થાન, પણ નાની ઉંમરથી જ પર્યટન કરતા, સત્સંગ કરતા એક જ ભગવી કંથા પહેરીને વિચરતા રહેતા. મૂળ નામ હતું ઘનશ્યામ, પણ લોકો નીલકંઠ તરીકે ઓળખતા. આમ નીલકંઠ વર્ણી કહેવાયા. હિમાલયમાં વિચરણ કર્યું, તીર્થ સ્થાનોમાં ફર્યા અને આવીને ગુજરાતમાં સ્થાયી થયા અને સ્વામી રામાનંદના સંપર્કમાં આવ્યા. સ્વામી રામાનંદને નીલકંઠ વર્ણીમાં સાચા સાધુના, સાચા સંતના દર્શન થયા અને તેને પોતાની પાસે રાખ્યા અને ધીમે ધીમે નિખરતા ગયા અને નામ પડ્યું સ્વામિનારાયણ. એ ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે એક ગ્રંથ રચ્યો છે, શિક્ષાપત્રી. આ શિક્ષાપત્રીમાં પુરુષોના ધર્મ, સ્ત્રીઓના ધર્મ, કર્તવ્ય, આચાર વિચારની શુદ્ધતા ઉપર પુષ્કળ ભાર મૂક્યો છે. આચરણ શુદ્ધ હોવું જોઈએ, જેવું માણસ બોલે તેવું તેનું વર્તન હોવું જોઈએ. મોટે ભાગે સંસારમાં ઉપરથી બોલે સારું સારું, પણ વર્તન
ખોટું કરે. આ માટે સંસ્કૃતમાં એક સુભાષિત છે, મનસ્ય એકમ વચસ્ય એકમ કર્મસ્ય એકમ સ મહાત્મા. સામે જેવે મનસ્ય અન્યત વચસ્ય અન્યત કર્મસ્ય અન્યત સ દુરાત્મા. જે મનમાં વિચારે તે જ બોલે, જે પ્રમાણે બોલે તે પ્રમાણે જ કર્મો કરે, તે મહાપુરુષનું લક્ષણ કહ્યું છે. પણ મનમાં કંઈક વિચારે, વાણીથી કંઈક જુદું જ બોલે અને કર્મો તો એવા કરે કે કંઈ કહેવા જેવું જ નહીં. શાસ્ત્ર કહે છે કે આ દુર્જનના દુરાત્માના લક્ષણ છે. કેટલાક લોકો પોતાને નાસ્તિક કહેવડાવવામાં ગૌરવ અનુભવતા હોય છે. વાતે વાતે કહેશે, હું ભગવાન નથી માનતો. એક સંતે બહુ સરસ જવાબ આપ્યો કે તું ભગવાનમાં ન માનતો વાંધો નહીં, પણ તું તારા પોતામાં માનસ કે નથી માનતો? તારા પોતામાં માન એટલે બધું આવી ગયું. કેટલાક માણસોને જગતમાં બધું જ ખરાબ, બધું જ ખોટું દેખાતું હોય છે. તેને સારું કંઈ દેખાય જ નહીં. ભગવાન કહે છે કે અખિલ બ્રહ્માંડ સુંદર છે. અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ભગવાન પોતે મધુરાધિપતિ છે, તો તેને રચેલું જગત કઈ રીતે ખરાબ કે અસુંદર હોઈ શકે? એક વખત ભગવાન સ્વામિનારાયણ પાસે એક માણસ આવ્યો. કદાચ સ્વભાવે નાસ્તિક હશે. આવીને કહેવા લાગ્યો કે આખું વિશ્વ ચોરોથી ભરેલું છે. બધા જ ઠગ લૂંટારા ભેગા થયા છે. જ્યાં જુઓ ત્યાં દુષ્ટ અને અપ્રમાણિક માણસો ભરેલા છે. તમે શા માટે આ જગતને સુંદર કહીને અમને ખોટા પાઠ ભણાવો છો? ભગવાન સ્વામિનારાયણ તેને પોતાની પાસે બોલાવ્યો. પોતાની પાસે બોલાવીને બેસાડ્યો અને કહ્યું કે ભાઈ, મેં જ્યારથી આ જગતમાં વિચરણ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી નક્કી કર્યું છે કે હું આ જગતને વધુ સુંદર, વધુ મંગળમય બનાવીશ, વધુ આનંદમય બનાવીશ. હું મારા સત્સંગ દ્વારા એ જ પ્રયત્ન કરી રહ્યો છું કે જગત કેમ વધુ સુંદર બને, લોકો કઈ રીતે સારા અને સાચા માર્ગે વળે. તમારી નજર સારપ નથી શોધતી, બુરાઈઓ શોધતી ફરે તો તમને બીજું શું મળે? હું સારપ શોધતો ફરું છું, મનુષ્યની અંદર રહેલા ભગવાનને જોઉં છું અને માણસાઈ ઉપરનો મારો વિશ્વાસ દ્રઢ થતો જાય છે. બાકી તો દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એક વખત એક ભાઈ કોઈ મિત્રને ઘેર બેસવા ગયા. ત્યાં સરસ મજાનો કેસરિયા દૂધનો કટોરો ભરી ને મિત્ર પત્ની આપ્યો. પેલા ભાઈ આમ તેમ જોયું અને ઉભો થઈ થોડું દૂધ વોશ બેસીનમાં ઢોળી આવ્યો. ગરદણીને નવાઈ લાગી, આમ કેમ કર્યું છે? ફરી કટોરો મોઢે માંડવા ગયો અને અટકી ગયો. ફરી ઉઠ્યો, અડધો કપ દૂધ ઢોળીને પાછો આવ્યો, પીવા માંડ્યું, પાછો રોકાઈ ગયો. ગરદણીથી હવે ના રહ્યો એટલે પૂછ્યું, શું થયું? આમ દૂધ કેમ તું ઢોળાય કરસ? પેલા મિત્રે કહ્યું કે આમાં કાળું કાળું કંઈ દેખાય છે એટલે કાઢવાની કોશિશ કરું છું, પણ નીકળતું નથી. ગરદણીને હસવું આવ્યું કે એક કામ કર, પેલા તારા ચશ્મા ઉતારીને સાફ કરી નાખ, પછી જો કે શું દેખાય છે. પેલા ચશ્મા ઉતારીને સાફ કર્યા. કાચ ઉપર કાળો ડાઘ હતો તે સાફ થઈ ગયો એટલે દૂધ પણ ચોખ્ખું થઈ ગયું. સમાજનું પણ આવું છે. દોષ પોતાનામાં ક્યાંક છે પણ જોવો છે બીજામાં. આમાં ને આમાં કેસરિયા દૂધ જેવી જિંદગી ઢોળી નાખે છે. આપણે જિંદગી ખાવા પીવામાં અમન ચમનમાં વિતાવી દઈએ, પછી કહીએ કે ભગવાન છે જ ક્યાં? કબીરે એક સરસ પદ ગાયું છે, તુને રાત ગવાઈ સોય કે દિવસ ગવાયો ખાય. તુને રાત ગવાઈ સોય કે દિવસ ગવાયો ખાય. હીરા જન્મ અમોલ શું પાણી મૂલે જાય કબીરા, પાણી મૂલે જાય. રાત નિદ્રામાં વિતાવી, દિવસ ખાવું પીવું કામ કાજમાં વીતી ગયો. ભગવાનને ક્યારે યાદ કર્યા? આપણું આયુષ્ય 100 વર્ષનું શાસ્ત્રોએ બતાવ્યું છે. ભર્તૃહરિએ પોતાના શતકમાં વ્યાખ્યા કરી બતાવી છે. 100 વર્ષનું મનુષ્યનું આયુષ્ય, તેમાંથી અડધું સુવામાં જાય, બાકી રહ્યા 50 વર્ષ. તેમાંથી અડધા એટલે 25 વર્ષ ભણવા ગણવામાં ડિગ્રી મેળવવામાં ચાલે જાય, બાકી રહ્યા 25 વર્ષ. તેમાં છેલ્લા વર્ષો ઘડપણ રોગ દુઃખમાં જાય, તો બાકી રહ્યું શું? એટલે કહ્યું છે કે આયુષ પાણીના તરંગ જેવું છે, અતિશય ચંચળ, ક્યાં વીતી જાય ખબર જ ન પડે. તો ભગવાનને ક્યારે ભજવાના? બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે કે આ માણસની જાત કેવી છે? પાણીના તરંગ જેવી. તેણે કહ્યું છે કે પાણી કેરા બુદબુદા અસમાનુષ કી જાત, પાણી કેરા બુદબુદા અસમાનુષ કી જાત, દેખત હી મિટ જાવેગા જ્યું તારા પ્રભાત. જેમ પાણીનો પટપોટો પાણીમાં એક ક્ષણમાં વિલીન થઈ જાય, તેમાં મનુષ્ય જીવન પણ ક્ષણભરનું છે. જેમ પ્રભાત થતા તારા અદ્રશ્ય થઈ જાય,
તેમ મૃત્યુરૂપી પ્રભાત આવતા જીવન પણ પૂર્ણ થઈ જાય. આપણે ઉપર વાત કરી આચરણની. આચરણ શુદ્ધિ ઉપર શાસ્ત્રોએ ઘણો ભાર મૂક્યો છે. જેનું આચરણ શુદ્ધ હોય તેના ચરણ પૂજાય. આચરણ જો શુદ્ધ ન હોય તો તેને કોણ બોલાવે? એક વખત વનવાસના વર્ષો દરમિયાન ભગવાન રામ અને સીતાજી પોતાની પર્ણકુટીના ઓટલા પર બેઠા હતા. સવારનો સમય હતો અને વાર્તા વિનોદ ચાલતા હતા. તેમાં ભગવાન રામ કહે કે દેવી, તમારા ચરણો કરતા મારા ચરણ વધુ સુંદર છે. સીતાજી કહે, રહેવા દો પ્રભુ, તમારા ચરણ તો વૃક્ષ લાગે છે, મારા ચરણ જુઓ કેટલા સુંદર અને નાજુક છે. આમ વાર્તા વિનોદમાં બેમાંથી એક પણ બીજાના ચરણ સુંદર છે તે સ્વીકારતા નહોતા. એટલામાં લક્ષ્મણ ત્યાં આવી ચડ્યા. એટલે ભગવાન રામે તેમને બોલાવ્યા. લખન, અહીં આવ, તું ન્યાય કર કે અમારા બેઉમાંથી કોના ચરણ સુંદર લાગે છે. લક્ષ્મણ જતી જોઈ રહ્યા. બોલે શું? ત્યાં સીતા માતા બોલ્યા, લખન ભૈયા, સાચો ન્યાય કરજો, મારા ચરણ વધુ સુંદર છે કે નહીં? લક્ષ્મણજીએ હાથ જોડી બંનેને કહ્યું કે પ્રભુ, મને આમાં વચ્ચે ન નાખો, તમે બંને આપસમાં નક્કી કરી લો. પણ ભગવાન રામ કહે કે ના લખન, તારે ન્યાય કરવો જ પડશે. તને જે યોગ્ય લાગે, જેના ચરણ વધુ સુંદર લાગે તે તો કહી દે. લક્ષ્મણજી થોડા મૂંઝાયા. પછી થોડો વિચાર કરી હાથ જોડીને બોલ્યા, આ ચરણથી આ ચરણો સુંદર લાગે છે. અને લક્ષ્મણ પીઠ ફેરવીને પોતાના સ્થાને જવા વિદાય થયા. પણ ઝઘડો પૂરો ન થયો. સીતાજી કહે કે લખનભાઈએ એમ કહ્યું કે આ ચરણ એટલે મારા ચરણ તમારા ચરણથી સુંદર લાગે છે. ત્યારે રામ કહે, દેવી, તમારી ભૂલ થાય છે. તેનું કહેવું એવું હતું કે આ ચરણથી એટલે તમારા ચરણથી મારા ચરણ વધુ સુંદર લાગે છે. વાત તો ત્યાં ને ત્યાં રહી, પતિ નહીં. ફરી ભગવાન રામે લક્ષ્મણને બોલાવ્યા. લખન, અહીં આવ, તું ચોખ્ખું બોલ. તારા કહેવાનો અર્થ જાનકી એમ કહે છે કે મારા ચરણ કરતા તેના ચરણો સુંદર લાગે છે. તારો કહેવાનો મતલબ એવો હતો કે જાનકીના ચરણ કરતા મારા ચરણ સુંદર લાગે છે. સાચું કહે છે. આ જ અર્થ હતો ને? લક્ષ્મણ હાથ જોડીને ઉભા રહ્યા અને બોલ્યા, પ્રભુ, મારા કહેવાનો તમે બંને સાચો અર્થ સમજ્યા. મેં તો એમ કહ્યું કે આચરણથી આ ચરણો સુંદર લાગે છે. આપનું બંનેનું જે આચરણ છે તે થકી આ બેઉના ચરણો દીપી ઉઠે છે. બંને રાજી થયા. એટલે ચરણ સુંદર હોવા, રૂપાળા હોવા એ પૂરતું નથી, પણ વ્યક્તિનું આચરણ સુંદર હોવું જોઈએ. અને જેનું આચરણ સુંદર હોય તેના ચરણો જગત પૂજતું આવ્યું છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ એ જ સમજાવે છે કે સુખ આવે, દુઃખ આવે, લાભ થાય કે હાનિ થાય, માન મળે કે અપમાન મળે, પણ તે બધામાં જે સમ રહે છે તેવો મારો ભક્ત મને સદાય પ્રિય છે. આમ ભગવાનને પ્રિય થવાનો એ જ માર્ગ છે કે સદા સમ રહેવું. માનાપમાનયોસ્તુલ્યઃ તુલ્યો મિત્રારિપક્ષયોઃ સર્વારંભ પરિત્યાગી ગુણાતીતઃ સ ઉચ્યતે. જે મનુષ્ય માન અપમાનમાં સમ રહે છે તેમજ મિત્ર કે શત્રુ પક્ષમાં સમતા રાખે છે, જેને કોઈ શત્રુ જ નથી, કોઈ પણ કાર્યનો આરંભ કરવામાં અભિમાનથી રહિત છે, તેવા પુરુષને ગુણાતીત કહેવાય છે. માં ચયો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીત્યેતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. અને હે પ્રિય, જે અવ્યભિચારીની ભક્તિરૂપ યોગ વડે મને નિરંતર ભજે છે, સદા સર્વદા મારા ધ્યાનમાં જેનું ચિત્ત પરોવાયેલું છે, તેવો મનુષ્ય આ ત્રણેય ગુણો સત્વ, રજસ અને તમને સારી રીતે ઓળંગીને પરબ્રહ્મ પરમાત્મામાં લીન થવાને યોગ્ય ગણાય છે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહં અમૃતસ્ય વ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસૈકાંતિકસ્ય ચ. હે અર્જુન, તે અવિનાશી પરબ્રહ્મનું અને અમૃતનું તથા નિત્ય ધર્મનું
અને તેના એક રસ અખંડ આનંદનું આશ્રયસ્થાન હું જ છું. ઉપર જે કયા તે બ્રહ્મ, અમૃત, અવ્યય અને શાશ્વત ધર્મ તથા એકાંતિક સુખ એ બધા મારા જ નામો છે. એટલા માટે જીવ માત્ર માટે હું જ પરમ આશ્રયસ્થાન છું. હરિ ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગો નામ ચતુર્દશોऽધ્યાયઃ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. આ પ્રમાણે શ્રીમદ મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદના યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં ગુણત્રય વિભાગ યોગ નામનો 14મો અધ્યાય પૂર્ણ થયો.